रोजे रखे तो किसी ने उपवास रखे, किसी ने रोजे रखे तो किसी ने उपवास रखे, मगर जन्नत उनको ही नसीब हुई जिन्होंने माँ बाप को अपने पास रखे। नमस्कार, લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન। વૃદ્ધાશ્રમ એટલે વૃદ્ધ માતા પિતાનું ઘર એવું તો તમે ક્યાંક સાંભળ્યું જ હશે અને આજના સમયમાં 80% કરતા પણ વધુ લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે। જ્યારે પણ આપણે વૃદ્ધાશ્રમનું નામ સાંભળીએ છીએ ને ત્યારે આપણા મગજમાં એક જ વિચાર આવે છે કે જે પણ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહે છે એ કોઈકના દ્વારા તરછોડવામાં આવ્યા હશે, એટલે કે કોઈકે પોતાની વહુએ કાઢી મૂક્યા હશે, કોઈકે પતિએ કે કોઈકે પછી દીકરાએ કાઢી મૂક્યા હશે એવું વિચારતા હોઈએ છીએ। પણ મહેસાણામાં એક એવું વૃદ્ધાશ્રમ છે કે જ્યાં આ બધી વાતોથી ખૂબ જ વિપરીત છે, ખૂબ જ અલગ છે કે ત્યાં આવું કોઈ પણ માતા યા પિતા મને જોવા મળ્યા જ નથી। આજે અમે એવા સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી કે જ્યાં આ બધા ફેક્ટર્સ છે એ બહુ દૂર છે અને તેઓ પોતાની સ્વેચ્છાએ, પોતાની ઈચ્છાએ આ વૃદ્ધાશ્રમમાં આવીને રહે છે। ખૂબ જ ગર્વની અને ખૂબ જ સરળ વાત કહી શકાય। ત્યારે આપણી સાથે ધીરુભાઈ જાણી જોડાઈ ગયા છે, તો આપણે એમની પાસેથી પૂછીશું કે એ આ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે પહોંચ્યા છે। નમસ્કાર। નમસ્કાર, આપનું શુભ નામ? ધીરુભાઈ જાની। હા ધીરુભાઈ, તો તમે આ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં કેવી રીતે પહોંચ્યા? હા, હું એક પંક્તિ ગાઈશ પહેલા। યસ। નહીં યહ મેરા નહીં યહ તેરા, ઈશ્વર કા યહી રાજ હૈ, ઈશ્વર કા જલ ઈશ્વર કા ફળ, ईश्वर का ही अनाज है, भोगट खावे चोर कहावे, गीता की आवाज है। ओके। इन एंशियंट टाइम કળિયુગને 5126 વર્ષ થયો છે। આ કળીકાળની પરિસ્થિતિ બધા લોકો સમજ કરે છે। ભાગવતની અંદર બતાવેલું છે કે શું શું પરિણામો આવવાનો છે, એ બધા પરિણામો અત્યારથી જ દેખાઈ રહ્યો છે અને બધા દેખાય જ છે। એટલે વૃદ્ધાશ્રમમાં આવવાનો ઘણા કારણો એની પાછળનો હોય છે। હું એનું સંશોધન કરું છું, હું લોકોને બધાને પૂછું છું કે તમે કેમ આવ્યા। એટલે હું એમની પાસેથી ઊંડી ઘરની માહિતી માંગવા નથી માંગતો, પણ હું એ સર્વે કરવા માંગુ છું કે કયા કારણોસર શું તકલીફો છે લોકોને, એ તકલીફો સમજવા માટે હું લોકોને પૂછું છું। એમાં કેટલાક મારો વિરોધ કરે કે તમે બહેનો સાથે વાત કરો છો, તમે આમ કરો છો, તમે તેમ કરો છો। અરે ભાઈ, એવું નથી, મારો સર્વે ચાલે છે, મારો હિસ્ટ્રી આખો બધો આની પાછળનો। હા, એટલે હું અહીંયા કેમ આવ્યો તો મારું ફેમિલી બધું ન્યુઝીલેન્ડ છે। મારા છોકરો, એની પત્ની, એના 2 છોકરા, એની 2 પત્નીઓ, એનો 2 બાળકો, બધો જ ન્યુઝીલેન્ડ। ઓકલેન્ડ સિટી છે મોટું, આર્થિક નગરી કહેવાય। એટલે 2 ઓક્ટોબરે અમે ન્યુઝીલેન્ડ ગયા વર્ષે, બરાબર। પણ ત્યાંનું હવામાન એવું છે કે આ દેશ આખો જે મોટો ટાપુ ગુજરાત કરતા પણ મોટો છે અને એ દરિયાની વચ્ચેથી નીકળેલો છે। ગુજરાત જેટલો મોટો પ્રદેશ છે આખો, ગોળાકાર દરિયો, કોઈ જમીન માર્ગ છે નહીં। ત્યાંનું વાતાવરણ સતત પવન જ હોય, સતત આખો ઝાડ હલતો હોય અને એના ઉપર કોઈ પક્ષી પણ બેસે નહીં। ઉપર છાપરો હોય, એના ઉપર પક્ષીઓ બેસે, કારણ કે ભીંજોડા એટલે એને વાગવાના સંભવો છે। એટલે એ લોકો બધા, અને વારંવાર ઓત્ર વરસાદ થાય। આજ વરસાદ થયો તો બપોરે ક્યાંક આવશે, અને ત્યાંનું જે મેઝરમેન્ટ એનું બધું માપ હોય છે, બધા ક્યાંક આટલા વાગે વરસાદ આવશે એટલે પડે જ। હા, બીજું અને તમે રહેવાસી ક્યાંના? રહેવાસી આ ઇન્ડિયામાં, અહીંયા અંબાસણ ગામ છે, કહ્યું આપને? જોટાના। ઓકે, બરાબર। તો આપણે ધીરુભાઈ જાની સાથે વાત કરી, એમને કહ્યું કે એ અહીંયા કેવી રીતે પહોંચ્યા છે। આપણા સમક્ષ અત્યારે ઘણા બધા એવા લોકો છે જે આ વૃદ્ધાશ્રમમાં છે, તો આપણે એમની પાસે પણ ચર્ચા કરીશું કે તે લોકો અહીંયા કેવી રીતે પહોંચ્યા। આપનું શુભ નામ? મંજુલાબેન રણછોડભાઈ બ્રહ્મભટ્ટ। તમે ક્યાંના રહેવાસી? વતન વિજાપુરના માણસા રહું છું। માણસા રહો છો। તમે આ વૃદ્ધાશ્રમમાં કેવી રીતે આવ્યા? અહીંયા આગળ હું સસુરાલમાં એકલી જ છું। અહીંયાનું ધાર્મિક વાતાવરણમાં બધા સાથે સુમેળથી રહેવાય અને વાતાવરણના લીધે આપણે માનસિક તાણ ના થાય ઘેર એકલા રહીએ તો। બરાબર। તો તમે સાસરીમાં એકલા હતા, તમારી સાસરીમાં, એટલે તમે અહીંયા આવ્યા છો। તો તમારો છોકરો અને તમારા વહુ? પરિવારમાં કોઈ નથી 6 પેઢી સુધી।
6 પેઢી સુધી પરિવારમાં કોઈ હા. નથી, એટલા માટે તમે ધાર્મિક વાતાવરણ માટે આ સ્નેહ કુટીરમાં આવેલા છો. બરાબર. બીજું કોઈ તમારે કઈ કહેવું હોય? એવું કે આ વાતાવરણ એવું છે કે આપણે અહીંયા બધા જોડે ધાર્મિક વાતાવરણમાં રહીએ તો આપણે માનસિક રીતે પણ શાંતિથી એ કરી શકીએ, અને ઘેર એકલા રહીએ તો વિચારો આવે ને આપણું માનસિક ખેંચ રહે. ઓકે, એટલા માટે આપણે વૃદ્ધાશ્રમમાં રહેવું જરૂરી છે જો તમારા જેવા કોઈ એકલા વ્યક્તિઓ હોય તો. એમને ખૂબ સરસ કીધું કે જો તમે ઘરે એકલા હોય તો તમે વૃદ્ધાશ્રમમાં આવીને બીજા બધા ઘણા બધા પોતાનું ઘડપણ કાઢી રહ્યા છે તો એવા લોકો સાથે તમે રહી શકો છો. આજે અમે એક એવા વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી જ્યાં વૃદ્ધો માટે અમુક પ્રશ્નો ઉદ્ભવતા જ નથી, જેમ કે તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા, તમને અહીંયા કોણ મૂકીને ગયું, શું તમને તમારા સંતાનો દ્વારા તડછોડવામાં આવ્યા છે, શું તમને તમારા સંતાનોની યાદ આવતી નથી, એવા અમુક પ્રશ્નો ઉદ્ભવતા જ નથી. કારણ કે અહીંયા આવેલા દરેક વૃદ્ધો પોતાની ઈચ્છાથી અહીંયા આવ્યા છે, સ્વૈચ્છિક રીતે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. તેમને કોઈના દ્વારા આ વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવ્યા નથી. અને સાથે સાથે આ આશ્રમમાં તે તમામ વૃદ્ધો ખૂબ જ આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. વૃદ્ધોનું એવું પણ કહેવું છે કે જો સ્નેહ કુટીર આશ્રમ અમારે સહારે ન આવ્યું હોત તો અમે અત્યારે જીવતા પણ ન હોત. કારણ કે સ્નેહ કુટીર જ એ તમામ વૃદ્ધોનું ઘર છે. અને સાથે વૃદ્ધોએ એવું પણ જણાવ્યું કે સ્નેહ કુટીર છે તો અમારું અસ્તિત્વ છે, સ્નેહ કુટીર વગર અમારું અસ્તિત્વ પણ નથી. તો સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમની અમારી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી. ત્યાં લગભગ 75 જેટલા ઘરડા લોકો રહે છે અને તેમને ફેમિલીની જેમ અહીંયા સાચવવામાં આવે છે. હું એવી આશા રાખું છું કે આપણા ભારત દેશમાં પણ આવા જ કારણોથી લોકો વૃદ્ધાશ્રમમાં આવે, ના કે તેમના દીકરાએ, તેમના પતિએ, તેમને વહુને તરછોડીને પછી વૃદ્ધાશ્રમમાં આવવું પડે, એવા કારણો ન બને એવી જ હું આશા રાખું. કરીએ રામનું આપ્યો છે મનુષ્ય અવતાર, રટણે કરો રામ રે. મંગળવારે નમું મારી માતાને, મંગળવારે નમું મારી માતાને. તો અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા ત્યારે એક શિક્ષક સાથે અમારી મુલાકાત થઈ. હવે શિક્ષક પાસે આપણે ચર્ચા કરીશું અને એમને પૂછીશું કે વૃદ્ધાશ્રમમાં આવવાનું એમની પાછળનું કારણ શું છે. આપનું શુભ નામ? મારું નામ બાબુભાઈ એસ વાળંદ. ઓકે. રહેવાસી? રહેવાસી મુકામ મોટપ, મોટપ, તાલુકો બેચરાજી. ઓકે. તમે એક શિક્ષક હતા અને અત્યારે રિટાયર થઈ ગયા છો, તો તમે આ વૃદ્ધાશ્રમ આવવા પાછળનું તમારું કારણ શું? કારણ કે મારા બાબુને હમ. એક બેબીઓ હતી 4, યસ. એમના ઘેર જતી રહી. હા. બરાબર છે. એકલો રહ્યો એટલે પછી હાથે બધું રોધવું પડે, હાથે કામ કરવું પડે, બરાબર. એટલે હું અહીંયા આવ્યો. તો કેમ તમે બેબીના ઘરે જવાનું પ્રિફર ન બેબીના કરો? ઘેર ન રહેવાય, સમાજની દ્રષ્ટિએ ખોટું લાગે. બરાબર, એટલા માટે તમે વૃદ્ધાશ્રમમાં આવ્યા. એ લોકો એમની રીતે રહેતા હોય ને આપણે જઈએ તો એમને ફાવે નહીં. બરાબર. એમના ઘરવાળાનો હાથ ના બધું બરાબર. નડતર થઈ ગઈ. બરાબર, એટલા માટે તમે ત્યાં ના ગયા. બરાબર. અને અહીંયા તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે તમે ત્યાં એકલા રહેતા હતા ને, અત્યારે ઘણા બધા લોકો સાથે તમે રહો છો, તો અત્યારે તમને કેવું ફીલ થઈ રહ્યું છે? તો પોતાના ઘર કરતા વધારે સારું લાગે છે. પોતાના ઘર કરતા બી વધારે સારું લાગે છે. કારણ અહીંયા બધા ભેગો વાતો છે તો થાય, હા. હળી મળીને રહેવાય. બરાબર. આનંદિત વાતાવરણ છે. બરાબર. આશ્રમ કેવું સુંદર છે બરાબર. અને એનો સ્ટાફ પણ સારો છે. બરાબર. અને આ બધા જે છે એ બધા ભાઈઓ સારા છે, બહેનો સારી છે. બરાબર. એટલે રહેવાની મજા આવે. તો આ એક શિક્ષક છે, એમને પોતાનું સંતાન નથી. એમને જ્યારે ઇન્ટરવ્યુ આપ્યું ત્યારે એમની આંખોમાં થોડા આંસુ પણ દેખાઈ આવ્યા છે. એટલે ખબર પડે આપણને, કોઈ બી માણસને, કે ખરેખર સંતાન ન હોવાનું દુઃખ પણ કેટલું બધું હોઈ શકે છે. અત્યારે આપણી સાથે પ્રોપર મહેસાણાના એક મહિલા જોડાઈ ચૂક્યા છે, તો આપણે એમની સાથે પણ વાત કરીશું કે મહેસાણાના હોવા છતાં પણ નાગલપુર રોડ પર આ સરસ મજાનું વૃદ્ધાશ્રમ આવેલું છે, તો એ મહેસાણાના છે છતાં પણ આ વૃદ્ધાશ્રમમાં કેમ છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. આપનું શુભ નામ? પ્રવીણાબેન શુક્લ. પ્રવીણાબેન શુક્લ. પ્રોપર મહેસાણામાં જ રહેવાનું? પ્રોપર મહેસાણા. કઈ જગ્યાએ પ્રોપર મહેસાણામાં? ગાયત્રી મંદિર જોડે. ઓકે. તો તમે આ વૃદ્ધાશ્રમમાં આવ્યા પાછળનું કારણ શું? કારણ કે તમે તો મહેસાણાના જ છો. અમારે આ સંસ્થા 12 વર્ષથી બની ને, યસ. ત્યારનો આ સંસ્થા સાથે મારો સંપર્ક છે. બરાબર. હું મહિનામાં 2 વખત આ બધાના વૃદ્ધોને મળવા આવતી, અરગથી આવતી. યસ યસ યસ. બરોબર. હું એક સામાજિક કાર્યકર હતી. હા હા. હા.
પણ પછી અમારા 2 માણસના સાથે એક્સિડન્ટ થયું. બરાબર કરનાર કોઈ હતું નહીં. બરાબર એટલે પછી આ સંસ્થામાં કાયમથી અમારો સંબંધ હતો ને, એટલે અહીંયા આગળ અમે રહેવા માટે આવ્યા છીએ. બરાબર આ બધાના ભેગા રહીએ તો આપણો ટાઈમ પણ પાસ થાય. બસ થાય 2 કામ એકલાથી કામ થતું નતું એ ખાતર, બીજું કોઈ કારણ નહીં આવવાનું. બરાબર અમને કોઈને મોકલ્યા નથી. બરાબર અમારા દીકરા દીકરી કોઈ છે નહીં. નથી તમારા એનો દીકરો તો કોઈ દીકરી? અફસોસ જ નહીં અમને. ઓકે દીકરા દીકરી હા, નથી હા, તમારે? દીકરા દીકરી નથી એટલે એનો તો કોઈ અમને અફસોસ છે અફસોસ જ નહીં. બરાબર બરોબર. એટલે સ્વેચ્છાએ આગળ 2 માણસ અમે આવ્યા છીએ રહેવા માટે. બરાબર અમારા ગઠી દાદા ને 2 જણ અમે આવેલા છીએ. ઓકે તો હા. એક્સિડન્ટ કોનું થયું હતું? અમારા તમારા બેનો સાથે થયેલો હતો. સાથે એક્સિડન્ટ થયું છે અને પછી તમે અહીંયા રહેવા હા, આવી ગયા એટલે રહેવા માટે અમે સ્વેચ્છાએ આગળ આવ્યા છીએ. ઓકે એટલે અમારે શાંતિ છે અહીંયા આગળ બધા બરાબર. ભેગું રહીએ છીએ. મને બરાબર. કોઈ મોકલ્યા નથી ઓકે તો બીજું કોઈ કારણ નથી અમારા બરાબર. માટે. તમે છોકરા બધાને- હોય ને મોકલે તો થોડું આત્મા થોડું દુઃખ આ- થાય. હા થાય પણ થાય કોઈને મોકલ્યા નથી આપણને. તમે અમે તમારી સ્વેચ્છાએ ઈચ્છાથી જાય છે. અમે અમારા સ્વેચ્છાએ ઈચ્છાથી તમે અહીંયા જાય આવ્યા છીએ. છો નહીં બધી રીતે સારું છે અમારે. બરાબર અને એટલે બધા 12 વર્ષથી તમારા આ સંસ્થાનો અમારો સંપર્ક છે. બરાબર તો બધા તમારા બેનપણી થઈ ગયા છે અત્યાર આ સુધી બધા તો? બેનપણીના બધા ભાઈઓ ને બહેનો. બસ તો બધી અહીંયા એકદમ ફાવે છે તમને? હા, ફાવે છે. આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે જે ઢળતી ઉંમરમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે એવા વ્યક્તિઓ સાથે આપણે ચર્ચા કરી. ઘણા ખરા એવા વ્યક્તિઓ છે કે જેમને દિલમાં ઘણું બધું ભરેલું છે પણ એ વ્યક્ત નથી કરી શકતા. પણ મને સવાલ એ થાય છે કે સંતાનો જ્યારે પોતાના માતા પિતાને આ ઘરડા ઘરમાં મૂકી જાય છે તો શું તેમને એમની વેદનાનો અનુભવ નથી થતો? આ પ્રશ્ન મારી અંદર ઉદ્ભવે છે અને વારંવાર મને પૂછવાની પણ ઈચ્છા થાય છે પણ કોઈ કારણોસર આપણે પૂછી નથી શકતા. એવા જ વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે વાત કરીશું. આપનું શુભ નામ? મારું શુભ નામ સંતોષ કુમાર માડકર. ઓકે ક્યાંના રહેવાસી? હું મહેસાણાનો આશ્રમ ચોકડી. આશ્રમ ચોકડી. હા. હું અહીંયા આવ્યો છું. મારા ભાઈઓ બધા હારા છે, હા હા એવું મને કઈ દુઃખ નથી, પણ હું કીધું મારા રીતે હું આશ્રમમાં આવું. બરાબર મારા સાહેબો હારા છે, બધા સારા છે. હમ. બધા PR પટેલ સાહેબ, અમારા રમેશભાઈ, બરાબર બધા જે કામ કરતા બધા સારા છે. અમને રાખે છે સારું, બરાબર ખવડાવે છે સારું, અમે રહીએ છીએ સારું. બરાબર પણ હું ONGC માં નોકરી કરતો હતો. મારે અત્યારે કોન્ટ્રાક્ટનું 1500 પેન્શન આવે છે એટલે હું એમાં 1000 રૂપિયા ભરું છું ને અહીંયા રહું છું અને ખાઉં છું, પીઉં છું ને ઘેર કરું છું. મજા આવે છે તમને અહીંયા? મજા આવે સાહેબ, મજા આવે. બધા જ હા. તમારા ફ્રેન્ડ્સ હશે ને? તો હા, બરાબર. છે. એકદમ મજા આવે છે ને? હા. જીવન એકદમ શાંતિથી જઈ રહ્યું છે. ઓકે તો એમની સાથે આપણે વાત કરી. એમને પણ ખૂબ જ નિખાલસતાથી આપણને કીધું કે જેટલા પણ અહીંયા એમના મિત્રો છે, ઘણી બધી એમની બહેનો છે, એમની સાથે એ પોતાનો સમય પસાર કરે છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. આપનું શુભ નામ? અમૃતલાલ સોમાલાલ મોદી. હા ક્યાંના રહેવાસી? રહેવાનું સાબરકાંઠા જિલ્લો પ્રાંતિજ. પ્રાંતિજ રહો છો? પ્રાંતિજ થી હા. અહીંયા આવવાનું કારણ શું તમારું? આવવાનું કારણ મારે કોઈ સંતાન નથી. બરાબર મારા મિસિસ ને ગુજરી જાય આજે 20 વર્ષ થયા છે. અહીંયા હું 10 વર્ષથી છું. બરાબર અમે આમ તો કુલ 6 ભાઈ, હમ. 3 ભાઈ મારા પહેલા પહોંચી ગયા ઉપર. બરાબર મારાથી નાના 2 ભાઈ છે પણ સહકાર નથી. નાના ભાઈ છે તમારા પણ એમનો હા, સહકાર બોલતા નથી, નથી. બોલતા નથી. નથી બોલતા બરાબર અને એકલો પડી ગયો એટલે અહીં કને અમારે સાધુનું ઘર છે. એ અમને કીધું તમને અહીં લાવીએ અને અમે તમારી ખબર રાખીશું. બરાબર મેં કીધું મને ખબર નથી, એમને પણ જોયેલું નતું. પછી તપાસ કરીને અહીં આવ્યા, અમે જોયું તો અહીં સારું લાગ્યું, અમે અહીં કને આવી ગયા. બરાબર બીજું કોઈ મજા આવે છે અહીં તમને અહીંયા? રહેવાની અમને સગવડ સારી છે. અહીંયા તો સિટી બસ તો હમણાં ચાલુ થઈ હતી પણ ત્યાર પહેલા અહીંયા આશ્રમમાં જે કોઈને કંઈ કંઈ લાવવું હોય ને હું હા. બજારમાંથી લાવી આપતો તો. સાયકલ મારી પાસે છે બરાબર એટલે હું લાવી આપતો જ બધાને. બરાબર અને અમે બધા હળી મળીને રહીએ છીએ અહીં. બરાબર એટલે મજા આવે છે ને તમને? ઇન શોર્ટ રહેવાની મજા આવે છે ને અહીંયા? હા, એ રહેવાની મજા આવે છે, બહુ સારું છે, ખાવા પીવાનું સારું છે, સહકાર બધાનો પણ સારો છે. બરાબર આજની તારીખે મારી ઉંમર 83 છું. ઓકે 12/1/41 નો જન્મદિવસ છે. બરાબર સરસ. એમને પણ ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો કે આ વૃદ્ધાશ્રમમાં તેમના પણ ઘણા બધા મિત્રો છે અને જ્યારથી અહીંયા આવ્યા છે 83 જેટલા વર્ષ એમને થયા છે. એટલે અડધું જીવન એમને એમની ફેમિલી સાથે વિતાવ્યું છે અને બાકીનું જીવન છે એમને આ વૃદ્ધાશ્રમમાં એમના મિત્રો સાથે વિતાવ્યું છે. વિધિ કરું બખાન પ્રભુ તેરી કોટી કોટી ઉપકાર कल तक थी खाली झोली और आज भरे भंडार अजब तेरी कारीगरी रे करतार अजब तेरी कारीगरी रे करतार.
વૃદ્ધાશ્રમમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે જેમને મારી સાથે ચર્ચા કરી અને એવા પણ વ્યક્તિ છે જેમને મારી સાથે ચર્ચા કરવામાં રસ છે, તો આપણે એમની સાથે ચર્ચા કરીશું. આપનું શુભ નામ? મોદી ભાઈ કાંતિલાલ. હા. સિદ્ધપુર વતની છું. હું 25 વર્ષે રહું છું. અમારા ધંધો પેપર છો. પેપરમાં એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયો આવું કરી મારી બેબી છે ખાલી. હા, તમારી બેબી છે, તમારો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટમાં આવું કરી એક્સિડન્ટ હિસાબે એક્સિડન્ટના હિસાબથી તમે અહીંયા છો, આવે છે. બરાબર. બીજું કોઈ રીઝન નથી? બીજું કોઈ જ નથી. અને તમારી બેબી છે? બેબી કામ કરી રાખીએ છીએ. સારી રાખી મને. બરાબર. પણ તમારો એક્સિડન્ટ થયું છે એટલે તમે પછી બેબીના ઘરે ન રહેવાય એટલા માટે તમે અહીંયા રહો છો, બરાબર. ઘણા બધા એવા અહીંયા વૃદ્ધો છે જેમને એવું કહેવું છે કે એમને સંતાનો છે, તો સંતાનો બહારની સાઈડ રહે છે, બેબી છે એટલે કે દીકરીઓ છે, પણ દીકરીઓ પોતાના ઘર સંસારમાં અત્યારે વ્યસ્ત છે. એટલે આપણી ભારતની સાયકોલોજી પ્રમાણે વિચારીએ આપણે તો દીકરીના ઘરે ન રહી શકાય, એટલા માટે આ જે વૃદ્ધો છે એમને વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કર્યું છે. તો અત્યારે આપણી સાથે સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમ છે તેના સંચાલક જોડાઈ ગયા છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. નમસ્કાર. નમસ્કાર. આપનું શુભ નામ? પ્રજાપતિ રમેશભાઈ બવાઈ, ગામ અંબાસણ છે મારું, અને હું છેલ્લા 3 વર્ષથી મેનેજરની નોકરી કરું છું. ઓકે, તમે છેલ્લા 3 વર્ષથી અહીંયા મેનેજરનું સંચાલન કરી રહ્યા છો, મેનેજરની જોબ કરી રહ્યા છો. તો ઘણા બધા અહીંયા લોકો છે, અહીંયા ઘણા બધા એવા બધા લોકો સાથે મને મળીને મજા આવી. તો 75 જેટલા લોકોને તમે સાચવવા માટે કઈ રીતનું સંચાલન કરો છો? અમે બપોરે બધા સવારે 7:30 ચા નાસ્તો આપીએ છીએ, બપોરે 12 વાગે ભોજન આપીએ છીએ, 3 વાગે ચા આપીએ છીએ અને સાંજે 7 વાગે ભોજન આપીએ છીએ. બરાબર. એટલે આ બધું તમારું લાઈન બાય લાઈન ચાલે છે? લાઈન તો લાઈન ચાલે છે. અને તમને કેવું, તમે એક વ્યક્તિ થઈને આ 75 લોકોને સાચવો છો, એ 75 લોકોનો તમને સપોર્ટ કેટલો? બરોબર, પૂરેપૂરો સપોર્ટ. પૂરેપૂરો સપોર્ટ છે, સહકારથી જ કામ કરે છે બધા સાથ સહકારથી કામ કરે. કે તમને કેવું લાગી રહ્યું છે બધા સાથે રહીને? આનંદ આવી રહ્યો છે? આનંદ આવી રહ્યો છે. ઓકે. અને ભવિષ્યમાં જો વધારે લોકો અહીંયા ઉમેરો થાય તો એ બધાને સાચવવાની તૈયારીઓ કેટલી? કેપેસિટી 80 માણસની છે અહીંયા. 80 માણસની કેપેસિટી છે. ઓકે, એટલે આપણે 5 જ ખૂટે છે, 75 તો થઈ ગયા છે. ઓકે, તો સરસ મજાનું સંચાલન કરો છો એટલે વ્યક્તિઓ તમારી પાસે આવે પણ છે. દુઃખ બધાના અલગ અલગ છે, પણ વ્યક્તિઓને તમે ખરેખર બહુ સારી રીતે સાચવો છો. અને હવે આમને વધારે ખુશ રાખવામાં કોઈ આગામી પગલા તમારા દ્વારા? બસ બધા આનંદથી રહે, અમે એ જ ઈચ્છીએ છીએ. ઓકે, આનંદથી રહે અને બસ આનંદભાઈ જીવન પસાર કરે એવી તો મારી આશા છે. એમની આ કેપેસિટી છે એ 80 લોકોને અહીંયા રાખવાની કેપેસિટી છે અને બધા જ આનંદથી અહીંયા એમના વૃદ્ધાશ્રમમાં રહે તેવી એ આશા રાખી રહ્યા છે અને ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરે છે કે 75 લોકો જેટલા પણ અત્યારે મારી સાથે જોડાયેલા છે, આ સંસ્થા સાથે જોડાયેલા છે, એ બધા જ આનંદમય રહે અને બસ પોતાના ઘર બારને ભૂલીને જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમના, જેટલા પણ નવા મિત્રો બન્યા છે એમની સાથે રહીને પોતાનું આગળનું જીવન પસાર કરે.